સુરતના સિંગોળપુર રાધેરનો કોઝવે ખુલ્લો મુકાયો। કોઝવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી। તો ચોમાસા દરમિયાન 143 દિવસ જે કોઝવે બંધ રહ્યો તો આખરે સિંગણપોર રાંદેરનો કોઝવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો સિંગણપોર રાંદેરનો જે કોઝવે છે તે ખુલ્લો મૂકવામાં આવતા જ વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે ચોમાસા દરમિયાન જે કોઝવે બંધ કરવામાં આવ્યો હતો, સપાટી પર પાણી આવી જતા આ કોઝવે બંધ કરવામાં આવ્યો હતો। આખરે કોઝવે ખુલ્લા મુકાતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે। તો વિગતે વાત કરીએ તો સિંગણપોર અને રાંદેરને જોડતો કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ચોમાસા દરમિયાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવેની સપાટી ઉપર પાણી ફરી વળ્યા હતા કે જે કારણે અવારનવાર કોઝવે બંધ કરવામાં આવતો હતો। હાલમાં તાપી નદીમાં પાણીનું લેવલ ઘટતા કોઝવેના બંને તરફના ગેટ ખોલી ફરી એક વખત વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ચોમાસા દરમિયાન અત્યાર સુધી 143 દિવસ કોઝવે બંધ રહ્યો હતો, ત્યારે ફરી એક વખત કોઝવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને સમય અને ઈંધણનો બચાવ થયો છે અને બંને ગેટ ખોલી દેવાતા ફરી એકવાર વાહન વ્યવહાર પૂર્વવત થયો છે। શહેરના રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેને ફરી એકવાર વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ચોમાસાના 4 મહિના દરમિયાન કોઝવેને બંધ કરવામાં આવ્યો તો ઉકાઈ ડેમમાંથી સતત શહેરની જીવાદોરી એવી તાપી નદીમાં પાણી છોડાતા કોઝવેની સપાટી ઉપરથી પાણી ફરી વળતા કોઝવેને બંધ કરવાની નોબત આવી હતી। આશરે 140 દિવસ બંધ રહ્યા બાદ ફરી એકવાર કોઝવેને ખુલ્લો મૂકવામાં આવતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ ચૂક્યો છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સિંગણપોર અને રાંદેરને જોડતા કોઝવેને ખુલ્લો મુકાતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો છે। રાંદેરનું અંતર ઘટ્યું છે। ખાસ કરીને કોઝવેને બંધ કરાતા વાહન ચાલકોને મોટો ચક્રાઓ ફરવો પડતો હતો, ઈંધણ સાથે સમય બચ્યો છે। ખાસ કરીને કોઝવેને ખુલ્લો મુકાતા ફરી એકવાર વાહન વ્યવહાર શરૂ થઈ ચૂક્યો છે। ચોમાસાના 4 મહિના દરમિયાન આ કોઝવેને બંધ રાખવામાં આવ્યો હતો। હાલમાં તાપી નદીમાં પાણીની સપાટી કરતા ફરી એકવાર કોઝવેને ખુલ્લો મુકાયો છે। પાટનગર નેટવર્ક ન્યૂઝ, બલદેવ દેસાઈ, સુરત।